હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે નવા વિડીયોમાં. વાગ્યા છે હવા 4. હવે ભાઈ તમારે શું કહેવાનું થાય છે? જય દ્વારકાધીશ ને જય મુરલીધર. હા, જય દ્વારકાધીશ ને જય મુરલીધર. જય અડીખમ બેઠા છે માટે નથી મજા બહુ. હા, લેસન કરી લઈએ. હા. બપોરે આવતો રહ્યો લેસનમાં કઈ દીધું? હા, હમ. લેસન હોય પણ લાઈટ ના આવે ને એનું મારે શું કરવું? લાઇટ કાલ ભાઈ કીધું એમાં કઈ ખોટું નથી. એ કંપનીઓને જોતી હોય ને તો તાત્કાલિક સરકાર પગલાં ભરે. ખેડૂતને જોતી હોય ને તો પગલાં ના ભરે. સરકાર પગલા તો ભરે ને ત્યાં તો જડે, આમ મની જડે. ત્યાં ઓલા નાખે દવાનો ડટો આલ્યો એટલા કલાક લાઈટ આવવી જ જોઈએ ને આ જ રીતે લાઈટ આવવી જોઈએ. અને અહીંયા ત્યાં અન્નદાતા અન્ન ઉગાડવું બંધ કરી દે તો સરકારનું કઈ કામ નહીં આવે. અહીંયા ભરી છે પણ કાયદેસર ભરીએ એટલે નથી દેવી. ખાવાનું નથી જડતું અહીંથી. અને વાત ખાવાનું જડે, આડે કાંઠે જડે. બિલ ભરે એ અલગ અને બીજો 10નો ડટો નાખે. કારણ કે એને કાયદેસર એટલા હોર્સ પાવર લેવાના હોય અને એના ડબલ વાપરતા હોય એટલે ત્યાં જડી જાય. અને મત લેવા અહીંયા આવવાનું હોય. હકીકત થી દુખી એક બોર્ડર ઉપર જવાન ને ખેતરમાં કિસાન. સમજતા હોય ને તો એક વાત છે ને, રાજકારણ મત જ ના જવું જોઈએ. કારણ કે મત ટાણે આપણા હોય પાછા કંપનીના થઈ જાય. આ કંપનીમાં ગમે એવું હોય એટલે કે હાજર રાત આખી રાત કુટાણા તો એ કે કોઈ કુટાણા થી લાઈટ આવે તો જ્યાં 3 વાગે લાઈટ લઈને આવ્યા હતા, હવે 5-6 વાગ્યા તો લાઈટ વાગી. શું કામ? અને ચૂંટણી હતી ને તેથી મેં લગભગ નહીં બાર્યો હોય ને તો 200-250-300 રૂપિયાનું પેટ્રોલ બારે હળિયા પટ્ટી કરીને બધાને હાયરા. મોટરસાયકલથી ભાઈબંધ દોસ્તાર ઘરનાઓને બધાને મત દેવા હારું. હા, એવા હાટું હવે લાચાર થઈ ગયા. હવે અહીંથી કાંડા આપણા કપાઈ ગયા. હવે આપણું કામ ના આવે. આપણે જઈએ એટલે એમ કે ઓફિસથી બાયણે રહેજો. હોવું હા, લાદી બગડી જાય, ચંપલ ત્યાં કાઢીને આવજો. તમારે કામ શું છે અમને કયો. ત્યાં ઓલા હોય ને એના એમ કે તમારે શું કામ છે. ભૂલી જાઓ પાછી ચૂંટણી આવી હતા. આ બધું હવે શું કર, ભૂલવું જ પડે. લાચાર છે એટલે ખેડૂત ખીજ ઉતારે હે. મોદી સાહેબ લાગી વિડીયો પુગાડજો આ બધા. એમને ખીજ ને ઉતારતા માંડવી જોઈ લો ને તો તમને ખબર પડે. એને એમ થાય કે આ ખીજ ઉતાર. કોઈ એવો ગાંડો ખેડૂત ના હોય કે ખીજ ઉતારતો હોય. કારણ કે ચૂંટણી ટાણે એટલી હળિયાપટ્ટી કરી હોય, એટલું ધ્યાન દીધું હોય. એક મત રહી જતો હોય તો ગમે એમ કરીને લઈને ગયા હોય. ગામમાં વાડીઓમાં રહેતા હોય, એક રસ્તામાં પાંગરા ના હોય અને નકર રસ્તો જો હોય તો એને હું રસ્તો દેખાડી દઉં. અહીં ગમે રાજકારણી આવે મારે ઘેર પૂગ્યા આવે ને એટલે એને ઇનામ દઉં. હવે ડબલ ખારા થાય છે. આ વિડીયો જેમ બને એમ લાઈક કરી. એટલું પી ગયું હું જોઈને જોઈ એટલે ખબર પડે. હાવ જામ ગોટા વરી ગયા. આગળ મોકલા રાખજો. મોદી સાહેબ શું કરું, પંખા ચાલુ કરીને 2 ઇંચ થાય કોરા કોરા હવા ખાઈને. જેમ બને એમ વિડીયો વાયરલ કરજો. કાપી નાખે. મોદી સાહેબ લોકો પૂગી જાય. અને ના એમ કેતા હોય કે રાજકારણીયા કે ખેડૂ આમ કરે તેમ કરે. પણ ઉનાળે કોઈ આંદોલન કર્યું ખેડૂત કે અમને લાઈટ જોઈએ એમ કેવાય આવે, પૂછવાય નથી જતા સાહત કેવી કે તમે શું કરો. પંખા ચાલુ કરીને બેઠા હોય. અને આજ રાતે કદાચ 2:30 વાગે જઈને તાર હાંધો ત્યાં હાથે જીબી વાળા એમ કહેતા હોય ને કે અમે આમ કરીને તેમ કરીને બિલ તો ટાઈમ ના થાય તો એને મોર ગળીને વીએ જાય. એટલે હતા વાડીઓ વાળા જો પછી બધા વાડી વાળા નહીં, આ બધા આપણે જતા બધા લાઈન આપણે જે લાઈન લાગુ પડતી હતી એમાં અડધા આવ્યા તો અડધા નહોતા આવ્યા. એ રાતે 2:30 વાગે તાર હાંધો. કારણ કે આપણે લાચારી છે એને તો કોઈને કઈ છે નહીં. એનું થઈ જાય. હવે આ ગરમ બહુ થઈ ગયા તે ખળવાટ વવાય નહીં તો એને માંડવીમાંથી મન આખું હટે ને તો જીવ ના ભરે. આ હે ને માંડવી બહુ સુકાય ને તે જીવ બહુ ભરે. ખેડૂતનો દીકરો હોય ને, અસલ ખેડૂતનો દીકરો હોય ને, જો લાઈટ હેરાન હોય ને તો આ વાયરલ કરજો વિડીયો અને બીજાને શેર કરજો. મોદી સાહેબ લગ પુગાડવા એમ. મોદી સાહેબ સુધી તો હું પૂગવા દઈએ. બધા પૂગવા ના દઈએ, નહીં ના જ પૂગવા દઈએ.
અને મોદી સાહેબ સુધી પૂગી જાય તો જોઈએ હું તો તારે ના ઘેર ઘેર દીવા ભરતા હોય. થોડુંક મોદી સાહેબે કામ કાચું કરે નકર તાજ ના આવી ગઈ પેલા કઈ કામ કાચું નથી. વચમાંથી પછી હાંધા હોય ને ત્યાંથી લીક થઈ જાય છે બધું. હાંધા એટલે વાંધા. બધી સીટો ખાલી કરી નાખે ને એક જ વડાપ્રધાનની સીટ હોય ને બધું રેડી આવે. બાકી તો આ નોકરિયાતને છે ને બધા પગાર ખાવા ખાલી. માથે એસી હાલતી હોય એને એમ થાય કે અહીંયા પંખો હાલે એટલે વાંહે પંખો જ હાલતો હોય. પંખો નથી આકો પણ માંડવી સુકાય ને એની વ્યાખ્યા હે આ બધી. ને તો એમ થાય ને કે અહીંયા પંખો હાલે એટલે બધે લાઈટ વહી ગઈ. ઓફિસે જઈએ એટલે એમ કે આમ કરો વાં બેસી જાઓ આ તમારું કામ થઈ જશે પણ આમાં એવડા છોકરા કરીને બેઠા હોય રજા રાખીને બેસી જાય મન પડે ત્યાં અને એવડા છોકરા કરી નાખે ગળવા મંડે દેવા તો 5 દી હોય પછી તમને કોઈ બોલાવવા આવે મને કહેજો. જો મિત્રો કંઈક 6 જેવું થઈ ગયું હે અને મમ્મી ને પપ્પા બે ગયા તા ખડની ભારી વાટવા. ખડ વાટવા ગયા તા જો 2 ભારી આવી ગઈ હે. જો તો ગરમી થી રેપ જેપ થઈ ગયા હે. થાકી ગયા જ ને ગરમી જ વળી આવે ને હજી ત્યાં થોડુંક જ ખડ લઈ આવ્યા હે એટલે કે 2 ભારી લઈ આવ્યા હે. હજી ત્યાં ઘણી ભારી હોય એમ કે 4 ભારીઓ થાય એમ હે ખડ. જોતા ભીહું રાયડું દી હે. આપણે કરતા હતા લેસન. જો હજી બેન લેસન કરે હે મારે લેસન થઈ ગયું હે. બેન ને હજી લેસન ચાલુ હે. જો ખાટલે બેહીન ઘડવા જ માંડી. એ બેન એને જો લેસન કરવાનું હાલે હે. ઘડવા માંડી એ લેસન. આ સાઈડ જો તો આપણા બનુબેન રાયડું દે એને આમ શું કે ખડ આવી ગયું ને ત્યાં હક નથી થતું. ખડ ખાવું એમ મન થાય ખડ ખાવાનું. આ આપણે જો આગળ માળની કુંડી તાજી છે ને લાઈટ હતી ને ત્યાં ભરી લીધી એટલે આગળ નહીં બપોરે આ બધાને પાઇપલાઈન જવા દેવાના છે ઓલી સાઈડ. હમણાં ના જો જામફળિયું મને કે જામફળ નથી આવતા કેમ કે એની સિઝન થોડીક વહી ગઈ છે. હવે આ લીંબુડીમાં બધા ખતરા કરી લીધા. તમારે કોઈ પાસે કઈ શું કહેવાય શું કે જૂના કે હોય ને આમ આઈડિયા કે લીંબુડીમાં શું કરવાથી લીંબુ આવે તો એ જરાક આઈડિયા દેજો. આપણે સીતાફળીમાં તો આ હજી જિંદગી છે એટલે વાંધો નથી. આમાં તો આ જો તો આપણી પોપડી પડી ગઈ હતી. પડી જ જાય ને તો ત્યાં પવન ને કેવું હતું મેં આવ્યું હતું ને ત્યાં પડી ગઈ છે. આ આગળ નથી પડી. હાલો તો હવે આજ તો હે ને આવું બધું કામ કર્યું ને પપ્પાએ કીધું ને કે આ લાઇટનો પ્રોબ્લેમ હે તે આ લાઇટ વાળું હે ને આ હું તમને જરા કહી દઉં. આપણે પપ્પા બોલ્યા ને એ બધું હે ને દેવભૂમિ દ્વારકા જિલ્લો ખંભાળિયા તાલુકો ત્યાંથી લાઇટ આવતી જ નથી મૂળ. આપણે અહીંયા ખેડૂત મરી રહ્યા રોગે ભારથર ગામમાં. હાલો તો હવે આજના વ્લોગમાં એટલું જ. તો કાલના વ્લોગમાં મળી. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો જરાક. તો ઝીંકાભાઈને જરાક સપોર્ટ કરતા રહ્યો તો આપણે બધા જરાક આગળ વધી જઈએ. હાલો તો હવે કાલના વ્લોગમાં મળી. બાય બાય.